કેમ છો દોસ્તો? તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. તો અમે હતા ભાઈ સવારમાં રાજમંદ્રી ફૂલ મંડીમાં ને અમારે ભરવાના હતા રોપા. તો જો ભાઈ એટલા મજૂર હતા ને આપણે આમાંથી 9 મજૂર લઈ જવાના હતા. તો જો આપણા મજૂર બધા અંદર બેસતા હતા ને આપણે જવાનું હતું મહેસાણા ગુજરાતની નર્સરી ભરવા. તો જો આવી રીતના ને આપણે આ નર્સરીમાંથી 200 પેડ નાખવાના હતા, એટલે હાઈવે ઉપરથી જ નાખવાના હતા. અને પછી અમે એ નાખીને ત્યાંથી નીકળી ગયા ભાઈ નાનકડી એવી ગલીમાં. તો ભાઈ આંધ્રામાં આવી રીતની હકડાઈ તો પાવરફુલ હોય જ. તો ત્યાંથી હાલ્યા જતા હતા તો આપણે એક મળી ગઈ ગુજરાતની ગાડી કિશન ને ત્યાંથી આગળ હાલ્યા તો એક મસ્ત નજારો આવ્યો. જો આ રીતના ઝાડવા આપણે જામનગર રિલાયન્સમાં જાય ને ત્યાંથી પછી અમે લગાડી દીધી પોઈન્ટે ને આપણે ભરવાની હતી ચીકુડી. તો પાછળથી આપણે ભરાતી હતી ચીકુડી ને આ બધા ઝાડવા આપણે લઈને આવવાનું છે મહેસાણામાં. તો જો આ રીતના ચંદનના ને આવી રીતના ઝાડવા હતા ભાઈ, બહુ જાજી વેરાયટી હતી. સીતાફળી, આસોપાલવ ને ટોટલ તમે માંગો એ ઝાડવા અહીંયા મળી જાય. તો આ રીતનું અમે લોડિંગ કરતા હતા ગાડી ને અહીંયા આપણે આખો દી ઘૂમરા મારવાના છે ને સાંજે આપણે 9-10 વાગે નીકળશું. તો જો આ રીતનું ભાઈ રસ્તાએ પાછા અડધો કિલોમીટર રિવેસ મારવાની હોય ને રિવેસ મારીને જ ગાડી ભરવાની હોય, કેમ કે અહીં ગાડી એટલી વરે નહીં, એટલી જગ્યા અહીં હોતી નથી ગાડી વરે એટલી. તો જો અમે આવી રીતે બધી મસ્તી માહોલમાં હતા ને મસ્તી કરતા હતા ને ગાડી આપણી થતી હતી લોડિંગ. તો ભાઈ તમે નવીન હોય તો મને ફોલો કરી દેજો ફેસબુકમાં, ઇન્સ્ટામાં. ને જો આ હતા જમરૂખડીના ઝાડવા ને અમે બધી ચેક કરતા હતા કે આમાંથી આપણે ક્યુ લેવું. તો ભાઈ અમે અહીંથી 2 ચીકુડીના ઝાડવા ને 1 જમરૂખડીનું ઝાડવું આપણે અમારા ઘર માટે લઈ લીધું ને ભાઈ ત્યાંથી અમે એ પોઈન્ટેથી ભાગ્યા એટલે અમને એક મસ્ત બંગલો દેખાણો. આ બંગલો બધા આપણા ગુજરાતની ગાડીવાળા ઓળખતા જ છે. આ કેનો બંગલો છે મને કોમેન્ટમાં નામ લખજો, કેમ કે આપણી ગુજરાતની ગાડી આમાંથી ડાયરેક્ટ ઘણી હાલે આ પાર્ટીમાંથી. આ એનો બંગલો છે ને બંગલો બહુ શાનદાર બનાવ્યો ને એની આગળ ગાર્ડન એમ બનાવ્યું ને ભાઈ. આ આપણો મજૂર હતો કૃષ્ણા, તો આનું નામ હે કૃષ્ણા. તો કૃષ્ણાભાઈ કેસે બહુ મસ્ત આદમી ને ત્યાંથી આપણે આવી ગયા બીજા પોઈન્ટે. તો ભાઈ બીજા પોઈન્ટે આપણું લોડિંગ હતું ચાલુ. જો આ રીતે બધા મજૂર ભરતા હતા. અહીંથી એટલે સેટેથી હારવાના હોય, પણ અહીં તારની બહુ માથાકૂટ, તાર બહુ નીચા હોય ખેતરોમાં. અહીંથી ભરીને આપણી ગાડીમાં નાખવાના હતા ને ઝાડવા તો તમે જોવો એટલે કંઈ ઘટે જ નહીં, એવા ઝાડવા બહુ મસ્ત કાયદેસર રીતે. જા લીંબુડી ને બધા હતા ભાઈ, ફૂલ ઝાડે એટલા હોય અહીંયા. ને પછી ફાઇનલી આપણે ત્યાંથી ભાગવાનું હતું ભાઈ ને આપણે આવી ગયા હતા ત્રીજા પોઈન્ટે. અને ભાઈ કૃષ્ણા ખાતો હતો ગુલ્ફી ને અમને પેપ્સી ખવડાવી, અહીંયા ગુલ્ફી ખાધી ને અહીં ગરમી તો ભાઈ નેક્સ્ટ લેવલની ગરમી છે કે એની કોઈ સીમા જ નથી ગરમીની. અમને પણ, આપણે તો ગુજરાતના માણસોને તો ભાઈ બહુ ગરમી લાગે. ત્યાંથી ભાઈ આગળ અમે જતા હતા ત્યાં તો અમને આપણો ખાસ ભાઈબંધ મળી ગયો લખન ને લખનની ગાડી આમથી નીકળી ને પાછળ મારી પાછળ જ્યાં અમે પોંપે સૂતા હતા ત્યાં એક આતા હતા આપણે રાણાવાવ બાજુના. તો એ આતાની ગાડી પાછળ આવી ગઈ ને લખનની ગાડી આવી ગઈ ને અમે લેતા હતા થમ્સઅપ સોડા, કેમ કે ગરમી બહુ હતી. તો ભાઈ અહીંયા આવી રીતે આપણે દોસ્તારું કંઈક આમ હમહમા ભેગા થઈ જાય. બાકી તો આખી 2000 વીઘા ઉપરની ફૂલ મંડી છે. તો એ રીતની ત્યાંથી અમે ભાગ્યા. તો ભાઈ જો આ બધા રોપા રિલાયન્સ જામનગર જાય વંતારામાં. આ છે વડલા ને પીપરા ને, આને હજી મોટા થવા દે ને પછી આ વેચશે. આ બહુ કિંમતી ઝાડવા છે. તો ત્યાંથી આપણે નેક્સ્ટ પોઈન્ટે નીકળી ગયા હતા. આપણે ટોટલ પોઈન્ટ હતા 9 ને આપણે ટાઈમ થવાનો તો રાતે 12 વાગવાના હતા. 12 વાગ્યા સુધી આપણે ભરવાના હતા. ભાઈ જોઈ લ્યો આ ઝાડવા કેમ છે કાયદેસર, ડિઝાઇન જોવું ખાલી તમે. તો આ રીતના તમારી ઝાડવા લેવા હોય તો મને કોમેન્ટમાં તમે કહી શકો, હું પાછી ટ્રીપ જાય લેતો. અને પછી આ ભેં હતી, ભેં બહુ ખારી હતી ને જો ભાઈ આપણી ગાડીમાં એવડે લાંબા ઝાડવા ભરેલા છે, જોઈ લ્યો. નેક્સ્ટ લેવલના ઝાડવા છે આપણી ગાડીમાં. ત્યાંથી ભાઈ અમે ભાગ્યા એટલે રાતે આપણે કોઈ વિડીયો ઉતારવાનું સેટિંગ નહોતું આવ્યું. તો અમે આવી ગયા હતા ખમ્મમ પાર કરીને. આપણે પીવાની હતી ચા ને આપણા માળિયાની ગાડી ફાડિયાની અમને ભેગી થઈ ગઈ હતી. તો ગઈઢો હતો ને અહીં મારી ગાડી પડી, પાછળ ગઈઢાની પડી
તો અમે વહી ગયા પછી ચા પીવા. ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ. નવા હોય તો ફોલો કરી દેજો, મને ઇન્સ્ટામાં ફોલો કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં.